Hello students, today we will see the second part of the unit 1 against the odd. The second part is about Sitapur's light. In rural Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small enterprise called Mera Gaon Power is trying to change things. They are putting 2 solar panels at a time. In Uttar Pradesh ની અંદર over 60% of households are without power. ઉત્તર પ્રદેશની અંદર 60% લોકો એવા હતા કે જેને પાવર એટલે વીજળીની સુવિધા હતી નહીં. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. અને સીતાપુર ડિસ્ટ્રિક્ટ પણ એક એવું હતું કે જેની અંદર વીજળીની સુવિધા હતી નહીં. A small social enterprise called Mera Gaon Power is trying to change things. અને એવા સમયે એક સ્મોલ એન્ટરપ્રાઇઝ, એક નાની એક એવી કંપની કે જેનું નામ શું છે, મેરા ગાંવ પાવર, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, જે આ વસ્તુ, આ જે સ્થિતિ છે એ સ્થિતિને ટ્રાઇંગ ટુ ચેન્જ, બદલવા માંગતી હતી. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ એ ટાઈમ. અને એક સમયે તે 2 સોલર પેનલ એમ કે ફિટ કરતા હતા. In just over a year, MJP has connected more than 3,500 customers to solar panel. અને આ કંપનીએ MJPએ કેટલા કનેક્ટ કર્યા? more than 3,500 customers to solar power mini grid at a village level. ગ્રામ્ય લેવલે 3500 જેટલા ગ્રાહકોને, કસ્ટમર એટલે ગ્રાહકોને કનેક્ટ કર્યા, એટલે કે જોડ્યા. Village by village, MJP is building a network of low-cost solar microgrid. અને ગામડે ગામડે MJP શું કરવા લાગી? is building network એટલે ઝારું એટલે એક સાથે બીજા જોડાયેલા હોય તે રીતે, તો એકબીજાને જોડવા લાગી. of low-cost solar microgrid, ઓછી કિંમતે, કોસ્ટ એટલે કિંમત, પ્રાઇસ, ઓછી કિંમતેની માઇક્રોગ્રીડથી જોડવા લાગી. ધેટ પ્રોવાઈડ, કે જે એમને શું આપતી હતી? 2 LED lights and mobile charging point. So, what did the MGP provide the customer? MGP is provided the customer 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. અને કેટલા રૂપિયામાં? કોસ્ટ એટલે પ્રાઇસ, કિંમત કેટલી ચૂકવવી પડતી હતી? 25 rupees per week, એક અઠવાડિયાના 25 રૂપિયા. ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન. અને આ જે બિલ હતું તે કેરોસીન કરતાં પણ સસ્તું ગણાતું હતું. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ. અને કેરોસીનની કિંમત જોઈએ અઠવાડિયામાં તો એના કરતાં ડબલ ખર્ચ થતો હતો. એટલે આપણે ધારી લઈએ તો કેરોસીનમાં કેટલો ખર્ચ થતો હશે? 50 રૂપિયા. એની જગ્યાએ 25 રૂપિયામાં એમ કે MGP પ્રોવાઈડ કરતી હતી. across the month, solar power is a smokeless source of light. અને સોલર પાવર એ કેવી છે? સૌર ઉર્જા કેવી છે? સોર્સ ઓફ લાઇટ, પણ કેવી? સ્મોકલેસ, કે ધુમાડા રહિત છે, એટલે કે બિલકુલ ધુમાડો થાય નહીં. એટલે કે પ્રદૂષણને પણ પ્રદૂષણથી આપણને છુટકારો મળે, પર્યાવરણને ફાયદો થાય. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર્સ હેલ્થ. અને ગ્રાહકની તંદુરસ્તીને પણ સાથે સાથે વધારામાં તે ફાયદારૂપ થાય. તો આ રીતની એમ કે સીતાપુરની અંદર MGPએ જે પ્રયત્નો કર્યા, જેના કારણે એમ કે દરેકને 2 LED લાઇટ્સ, એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની સુવિધા આપવામાં આવતી હતી. અને અહીંયાથી પ્રશ્ન થઈ શકે, હાઉ મેની કસ્ટમર્સ ડીડ MGP કનેક્ટ ટુ સોલર પાવર મિની ગ્રીડ? તો MGP હેઝ કનેક્ટેડ 3,500 કસ્ટમર્સ ટુ solar power mini grid at village level. What is the full form of MGP? એવો પ્રશ્ન પણ હોઈ શકે, MGP નું પૂરું નામ શું છે? તો the full form of MGP is Mera Gaon Power. Installing microgrid is a grand event in the village.
and everyone gets involved in the village of દમદમપુર. તો ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ, ઇન્સ્ટોલિંગ કરવું એટલે સ્થાપવું, ફિટિંગ કરવું કે એક્ટિવેટ કરવું, is a grand event in the village. આ ગામડાની અંદર એક મોટી સિદ્ધિ હતી, and everyone gets involved, અને એમાં બધા જ લોકો એમાં જોડાઈ ગયા. In the village of દમદમપુરવા, the team maps the village house by house beneath the scorching midday sun. અને the team, આ MGP ની જે ટીમ છે તેને મેપ એટલે નકશો, અને અહીંયા મેપ્સ ક્રિયાપદ તરીકે છે. મેપ્સ એટલે માપવું કે એનો યોગ્ય કઈ કઈ જગ્યાએથી લાઈન પસાર થાય તો વધારે સારું રહે. તો ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ, ઘેર ઘેર આખા ગામના અંદર એમને એક આખો નકશાની જેમ એમ કે માપણી કરી. બીનેથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, અને બીનેથ એટલે શાના નીચે, બીનેથ એટલે નીચે, તો શાની નીચે? ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. સ્કોર્ચિંગ એટલે દજાડી નાખતો સૂર્ય હતો, એટલે કે એવી ગરમીનો સમય હતો, અને એવા ગરમીના સમયમાં પણ એમને એમ કે એની માપણી કરી. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર એઝ સો ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, અને એના ઉપર કામ કરતા હતા સૂર્યતાપની અંદર કે વેર ટુ પ્લેસ ઈચ વાયર, દરેક વાયરને કઈ જગ્યાએ થઈને પસાર કરવું. એઝ સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, જેથી દરેક ગ્રાહકને એમ કે સૂર્ય ઉર્જાનો પાવર મળી રહે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on. કેટલાક ગામના લોકો એ કામમાં મદદ માટે જોડાયા પણ ખરા, અને કેટલાક જોઈ રહ્યા. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈડ. તો કેટલાક લોકો કામ માટે મદદરૂપમાં જોડાઈ ગયા, જ્યારે બીજા લોકો જોઈ રહ્યા હતા. અને બીજું શું કરતા હતા? કોલિંગ આઉટ ઓર્ડર્સ, બીજાને ઓર્ડર કરતા હતા. ઓર વોચિંગ કે પછી જોઈ રહ્યા હતા ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈડ. આ ગામના લોકો પહેલી વાર જ્યારે ગામની અંદર એમ કે વીજળીની વ્યવસ્થા થવા જઈ રહી હતી, તો એ સમયે એ જોઈ રહ્યા હતા કે આ લોકો કેવી રીતે કરે છે, શું કરે છે. એમ વાઇડ આઈડ, ઓખો પહોળી કરીને તે જોઈ રહ્યા હતા કે આ કેવી રીતે કરે છે. ધ રૂફ ઓફ a sturdy brick walls home in each village is always chosen as the site for the panel and the battery. The roof એટલે ઘરનું છાપરું, એટલે કે ઉપરની છત. તો ઓફ એ સ્ટર્ડી એટલે મજબૂત. તો એવા ધાબા કે ઉપરના છત પસંદ કરવામાં આવતા હતા કે જે શાનાથી બનેલા હોય? બ્રિક વોલ્ડ હોમ્સ ઇન ઈચ વિલેજ, કે જે ઈંટ વગેરેથી એમ કે પાકા મકાનો બનેલા હોય એવા ઘરના છાપરા તે પસંદ કરતા હતા. ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ chosen as a site for the panel and battery. એવા ઘરની અંદર કે જેના છત મજબૂત છે એ ઘરની ઉપર એમ કે પેનલ લગાવી શકાય કે બેટરી ફિટ કરી શકાય. As one of the company's first electrician. So who is the first company's electrician? Azaz is the first company's electrician to be recruited from the local district block of Reusa. So જે બ્લોક એટલે તાલુકો. તો ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ જેની નિમણૂક થઈ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા. તો આ તાલુકામાંથી એની પહેલી પસંદગી કરવામાં આવી. ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન ધ સધર્નલી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. અને એજાઝ વગેરેની ટીમ શું કામ કરતી હતી? પેનલને ઇન્સ્ટોલ કરતી હતી ઇન સધર્નલી ડિરેક્શન. સાઉથ એટલે દક્ષિણ, અને સધર્નલી એટલે દક્ષિણી બાજુની દિશામાં એમ કે ફિટ કરતી હતી, દક્ષિણ બાજુથી. એન્ડ ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ, જેથી વધુમાં વધુ એમ કે સનલાઇટ શક્ય એટલી વધુ પ્રાપ્ત થઈ શકે. આપણને પ્રશ્ન થાય કે સૂર્ય તો પૂર્વમાં ઉગે છે, તો પૂર્વ બાજુ કેમ નહીં અને સાઉથ બાજુ કેમ? તો તમે વિચારી શકશો, તો પૂર્વ બાજુ રાખવામાં આવે તો સવારનો સૂર્ય મળે, સૂર્યની ગરમી મળે. પશ્ચિમ બાજુ રાખવામાં આવે તો સૂર્યનો પ્રકાશ બપોર પછીની ગરમી ડાયરેક્ટ પેનલ ઉપર મળે. પણ દક્ષિણ બાજુ રાખવામાં આવે તો સવારે પૂર્વ બાજુથી પણ પ્રકાશ મળે, અને બપોર પછીનો પશ્ચિમ બાજુનો પ્રકાશ આવતો હોય, સૂર્યના કિરણો આવતા હોય તે પણ પ્રાપ્ત થાય. એટલે સધર્નલી ડિરેક્શન તેમને પસંદ કરી ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. શક્ય એટલી વધુ એમ કે સૂર્ય ઉર્જા પ્રાપ્ત થાય, સૂર્યની કિરણો પ્રાપ્ત થાય, જેથી સૂર્ય ઉર્જા વધારે મેળવી શકાય. ધ
ફોર ધ ફાર્મર ફ્રોમ ધ વિલેજ આપણને કહે છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ. અમે પર્યાવરણની બચત કરી રહ્યા છે, જાળવણી કરી રહ્યા છે વિથ ધીઝ લાઇટ્સ, આ ઉર્જાથી. એટલે આ ઉર્જા એટલે આ વીજળી એટલે કઈ વીજળી? સોલર લાઇટ્સ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને હવે અમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારનું પોલ્યુશન પણ થતું નથી. તો પોલ્યુશન પહેલા કેમ થતું હશે? કારણ કે સોલર ઉર્જા એટલે સૂર્ય ઉર્જા કે ઇલેક્ટ્રિસિટી કોઈ પણ પ્રકારની હતી નહીં. એટલે ઘરની અંદર અજવાળું કરવા માટે દેશી ફાનસ અથવા તો દીવડાનો ઉપયોગ કરવામાં આવતો હશે કે જેની અંદર કેરોસીનનો ઉપયોગ થાય. અને કેરોસીનના ઉપયોગથી જો ઘરમાં અજવાળું કરવામાં આવે તો એનો જે ધુમાડો છે એ સ્મોક પેદા કરે, એટલે ધુમાડો પેદા થાય અને ધુમાડાના કારણે ઘરનું પ્રદૂષણ પણ બગડે. એટલે આપણને ફાર્મર કહે છે કે વી આર સેવિંગ ધ એન્વાયરમેન્ટ with this light and there is no pollution in our homes either. ત્યાર પછી આગળની વાત છે, બીજી એક વ્યક્તિ કહે છે કે ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ, નવા બિઝનેસ. સ્ટાર્ટિંગ એટલે શરૂ કરવા, સ્ટાર્ટ એટલે શરૂ કરીને આપણે સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. ગ્રાહકોની વચ્ચે નવા બિઝનેસો શરૂ પણ થયા. ઇન અવર વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ. અને અમારા ગામના જે ગ્રાહકો હતા, જે સોલર પેનલની વીજળી મેળવતા હતા, તેવા ગ્રાહકો યુઝિંગ લાઇટ, તે વીજળીનો ઉપયોગ કરતા હતા ટુ વીવ સારીઝ. સારી એટલે સાડી, અને સાડીને વીવ કરવું એટલે ગૂંથવી. તો સાડી પહેલા જાતે બનાવતા હતા, તો એ ગૂંથવાનું કામ પણ તે નાઇટે કરી શકે. આમ તો ત્યાર સુધી તે દિવસે જ કરી શકતા હતા, પણ હવેથી તે નાઇટે પણ આ કામ કરી શકવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી વીજળીના કારણે. In another, one man now has a light because making plastic and tablecloth, he says. બીજો વ્યક્તિ આપણને કહે છે કે one man now has a night business. હવે વ્યક્તિને એમ કે નાઇટ બિઝનેસ પણ કરી શકવાની ક્ષમતા વધી. કઈ? મેકિંગ પ્લાસ્ટિક, ટેબલક્લોથ. ટેબલક્લોથ જે બનાવતા હોય પ્લાસ્ટિકના, અત્યાર સુધી દિવસે જ કામ કરતા હશે, પરંતુ હવે તે રાત્રે પણ આ ક્લોથ વગેરે એમ કે બનાવવાનું શરૂ કરી શકવા લાગ્યા. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more now. અને ગામના લોકો કહે છે ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ while we cook. જો મોટાભાગે કદાચ ગામના સ્ત્રી કસ્ટમર હશે, વિમેન, તે કહેતી હશે કે અમને વીજળી મળવા લાગી. કયા સમયે? while we cook, અમે જ્યારે રસોઈ બનાવતા હોય ત્યારે, અને રાત્રિનું ભોજન એટલે કે ઈટ એટલે જમતા હોય, ખાતા હોય, તે સમયે પણ અમને વીજળી મળી શકવા લાગી. our children are also studying more now. અને અમારા બાળકો પણ હવે એમ કે વધુ કલાકો સુધી અભ્યાસ કરી શકવા લાગ્યા. કારણ કે અત્યાર સુધી દિવસ સંધ્યા સમય સુધી કરતા હશે, પણ હવે નાઇટે પણ એમ કે વાંચન વગેરે કરવું હોય તો તે કરી શકે. આવી કેપેસિટી મેળવી. તો અહીંયાથી આપણને કે બેનિફિટ્સ ઓફ સોલર એનર્જી એક ટૂંક જ મહત્વની થઈ શકે છે. આપણે થોડાક પ્રશ્નો જોઈશું કે ફકરા ઉપરથી. A small social enterprise called Miragaon Power is trying to change the things. They are putting 2 solar panels at a time. In just over a year, MJP has connected more than 3,500 customers to solar power mini grids at village level. So what is MGP? So MGP is a social enterprise. How many customers have been benefited by the MGP? તો MGP દ્વારા કેટલા ગ્રાહકોને એનો લાભ મળ્યો? તો તમે કહેશો કે 3,500, 3,500. હવે આનો આખો જવાબ આપીએ તો 3,500 customers have been benefited by MGP. Second paragraph છે, village by village, MGP is building a network of low cost solar microgrid that provide 2 LED lights and mobile charging points to the all paying household at a cost of 25 rupees per week. The roof of the sturdy brick walls home in each village is always chosen as a site for the panels and battery. તો પહેલો ક્વેશ્ચન બનશે એમાંથી, what does MGP provide to all paying household? જે રકમ ચૂકવતા હતા અઠવાડિયે બિલની, એવા લોકોને શું પ્રોવાઈડ કરતી હતી કંપની? તો MGP પ્રોવાઈડ નું શું થઈ જશે? સાદો વર્તમાનકાળ છે એટલે પ્રોવાઇડ્સ. કઈ વસ્તુ પ્રોવાઈડ કરતી હતી? 2 LED lights and a mobile charging point to all paying households. How much should the people
પીપલ સ્પેન્ડ પર વીક. સ્પેન્ડ એટલે ખર્ચ કરવો, ને પર વીક એટલે દર અઠવાડિયે લોકોને કેટલો ખર્ચ આવતો હતો? તો ફકરામાંથી તમને જવાબ મળી જશે 25 રૂપીસ. તો people should spend 25 rupees per week. તો આ રીતે સીતાપુર સ્લાઇડ વિશે માહિતી છે. તો એના ઉપરથી બાકીના વધારાના પ્રશ્નો પણ જે ફકરા ઉપરથી બનતા હોય તે તમે બનાવી એના જવાબો તમારા નોટબુકની અંદર નોંધ કરજો. આ જે ફકરા ઉપરથી પ્રશ્નો છે એ તો નોટ કરવાના જ છે. અને વધુમાં આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્રીજા પાર્ટ પલક્કડ્સ લાઇબ્રેરી વિશે જોઈશું.